રાજકોટ શહેરમાં લાખાજી રાજ માર્કેટનું રિનોવેશન કરવાની વાત આમ તો ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે, તે ફરી એકવાર અટકાવી દેવામાં આવી છે. માત્ર આટલા જ સમાચાર નહીં, બીજા ઘણા બધા કામોના વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસ, માળખાકીય સુવિધા અને ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી મુશ્કેલી આ બધા જ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી અને જે બાબતની મંજૂરી મેળવવાની વાત હતી તે બાબતો પણ રાખવામાં આવી. સૌથી વધારે મુશ્કેલીઓના નિવારણ માટે પણ ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી. ચાલુ વરસાદમાં જેટ પેચર મશીનથી ખાડા બુરવા સહિતની ₹108 કરોડની 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જોકે ઐતિહાસિક લાખાજી રાજ માર્કેટ કે તેના રિનોવેશનની વાત ઘણા લાંબા સમયથી ચાલી આવે છે, કારણ કે જર્જરિત હાલતમાં છે અને ઘણા લાંબા સમયથી ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી છે કે માર્કેટના રિનોવેશનની જરૂર છે. જે હાલ 5 કરોડથી વધુનો ખર્ચ ખૂબ લાગતા દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. અધિકારીઓ ફરી ટેન્ડર કરી યોગ્ય ખર્ચની દરખાસ્ત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે અત્યારે બેઠક મળી છે, જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જે કામોને મંજૂરી નથી આપવામાં આવી, આ બધા જ વિષય પર પ્રતિક્રિયા સામે આવી છે. તો તેને સાંભળીએ. દરખાસ્તો મુખ્ય છે, કેટલી દરખાસ્તો અને કેટલા કરોડના કામને મંજૂરી આપવામાં આવી? આજ રોજ કમિશનર સાહેબ પાસેથી કુલ 18 દરખાસ્તો આવેલ હતી, જેમાં એક જ દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે, બાકી બધી મંજૂર કરવામાં આવેલ છે. કઈ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે? વોર્ડ નંબર 7માં લાખાજી રાજ શાક માર્કેટ ને રિનોવેશન કરવાનું કામ જે હતું તે હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. કારણ કઈ ખરું નામંજૂર? નામંજૂર કરવાનું કારણ ખર્ચ થોડો વધારે જણાતા એમને અધિકારીઓને પરત સૂચના પાછી આપેલી છે કે નવું એસ્ટિમેટ બનાવે અને જે જરૂરિયાત હોય એ મુજબનું જ રિનોવેશનનું યાદી તૈયાર કરીને નવી દરખાસ્ત વહેલી તકે અમને મોકલે. કેટલા કરોડનું કામ સૂચવાયું હતું ને કેટલો વધારાનો લાગે છે ખર્ચ? આજની સ્ટેન્ડિંગમાં કુલ 113 કરોડ આજુબાજુ અંદાજિત 113 કરોડનું કામ સૂચવાયેલું હતું. એમાં એક જ 5 કરોડનું જે આ રિનોવેશનનું કામ હતું એ નામંજૂર કરેલ છે. ખાસ ખાડાને લઈને એક દરખાસ્ત હતી, ચોમાસામાં ખાડા એ મંજૂર કરવામાં આવી છે. એમને 2 વર્ષનો આપણને સમયગાળો બાંહેધરી લીધી છે કે જેટ પ્રેશરથી ખાડા બુર્યા પછી તેમાં કાંઈ પણ ભવિષ્યમાં ઇસ્યુ નહીં આવે. જી. આમ તો અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, આપણે મધ્યમાં પહોંચી ગયા છીએ, ચોમાસાના મધ્યમાં પહોંચી ગયા છીએ અને રસ્તાઓ પરના ખાડા કે પછી ખરાબ રસ્તાની હાલત, બધી જ વસ્તુઓના લીધે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, તેને લઈને બેઠકમાં ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને ખાસ જે કોઈ પણ કામોને મંજૂરી આપવામાં આવી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.